बादल की चादर ये तारों के आंचल में छुप जाऊं पल હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ હોવા જોઈએ. તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને કિશુ ગઈ છે નાવા, એ ફ્રેશ થવા ગઈ છે ને એને ખબર નથી કે આપણે આજે પ્રેન્ક વિડીયો શૂટ કરવાનો છે. એને ખાવા હતા પફ, તો આપણે એને કહીશું કે પફ લઈ આવીએ. તું બી ચાલ પફ લેવા. પછી મમ્મીને ત્યાં છે ને આ સેન્ડી જેકને લઈ જવાના છે, એટલે મમ્મીને ત્યાં સેન્ડી જેકને રાખી આપણે પફ લઈ આવશું. પછી પફ લઈને આવીને એમાં અંદર અલગથી એક મેં આઈડિયો વિચાર્યો છે, એ પફમાં નાખી દેવાનું છે. પછી કિશુને પફ ખવડાવવાના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી સબસ્ક્રાઈબ કરજો. તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો જરૂરથી લાઈક, કમેન્ટ અને શેર કરજો. તમારું એક સબસ્ક્રાઈબર બહુ કિંમતી છે અમારા માટે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળીએ છીએ આગળ. કિશુ ફ્રેશ થઈને આવે છે તો મળીએ છીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ફાઇનલી કિશુ ફ્રેશ થઈને આવી ગઈ છે, જોઈ શકો છો તમે. આમ જો તૈયાર બી થઈ ગઈ છે. ક્યાં જવાનું છે તારે? હા, તૈયાર થઈને શું ક્યાં જવાનું? ફરવા જવાનું. ક્યાં ફરવા જવાનું? કોને કીધું? સેન્ડવિચ જેટના લઈ. ફરવા જવાનું કીધું? મેં ક્યારે કીધું તું? હમણાં તો નતું કીધું. એ તો હું મસ્તી કરતો હતો. એટલે મને તૈયાર કરી આટલી આવા કપડાં પહેરાવ્યા. એ મજાક હતું. ક્યાંય જવાનું નથી. એટલે મારા પર પ્રેમ કરે. ના બે જો તૈયાર થઈ ગયા છે, એને જવું છે તો એને મમ્મીને ત્યાં લઈ જવાના છે. બીજે ક્યાંય જવાનું નથી, મમ્મીને ત્યાં જવાનું છે. મારે તો જવાનું છે, ફરવા જઈશું. સમજે? ક્યાંય જવાનું નથી. પડેલા જાને મને અવાજ નીચો. શું અવાજ નીચો? શું છે? અવાજ નીચો. નીચો નહીં થાય અવાજ. બહાર જઈને બોલો જાઓ. આમ અમુક બોલો જાઓ. એમાં આમાં હા એમાં બોલો જાઓ. એમાં થોડું માઇક છે આ અત્યારે. છે માઈક આપણા કન. કબ બોલો એમાં જે બોલવું હોય. ચલો હવે હાલ હાલ આમ કામ કરતા રહું. હું મારું કામ કરીને રેડી થઈ ગઈ છે. હવે જવાનું છે બહાર રખડવા. ક્યાંય જવાનું નથી થતું. નથી જવાનું. પાકું નથી જવાનું. નહીં જવાનું. ના. હમણાં બ્લોગ બંધ કરેલો હવે તમારી વાલા જો. કેમ ભાઈ? કેમ બ્લોગ કેમ બંધ કરું? ખબર છે મારું પબ્લિક કેવું છે? એક તમે ખરાબ બોલ થોડુંક બોલશો ને ઊંચા અવાજથી તો તમને આવી પડશે તમારું. ઈસુબેને આટલું જ કર્યું હતું નામ. કમેન્ટ જોયો તો ને એ વ્યક્તિ માટે થેન્ક યુ મચ. જે બી હોય થેન્ક યુ કમેન્ટ કરવા માટે. મારા માટે સપોર્ટ પહેલી વખત જોયો. મતલબ આટલા ટાઈમથી હું વ્લોગ બનાવું છું, મને એવી કમેન્ટ કોઈએ નથી કરી. એન્ડ થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર કે મને એ મસ્ત કમેન્ટ કરીને મને કમેન્ટ પણ ગમી છે. અને આના પછી બ્લોગમાં અમે જેટલી બી અમારા બ્લોગમાં કમેન્ટ આવી છે એ બધાને અમે રિપ્લાય આપીશું. Q&A નો બ્લોગ આવશે મતલબ? હા બ્લોગ આવશે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. આપણે મળીએ છીએ બહાર. તો ફાઇનલી ગાઈસ પફ લઈને આવી ગયો. તમે લોકોને બતાવું જો પફ લઈને આવી ગયો. તો ને આપણે હવે કરવાનું છે એક પફમાં અલગ કંઈક. તમને લોકોને બતાવું શું કરીએ આપણે. એ પહેલાં એક મોબાઈલ રાખવાનું કંઈક કરવું પડશે. એક સેકન્ડ રૂકો જરા સબર કરો. તો અહીંયા રાખી દીધું. પફ કરશું. મળી ગયો ભાઈ. આપણે એમાં અંદર કરશું મરચું. છે મરચું પેલા નાખશું. જો એક
આ 2 ને આ 3 ને આ 4 તો આટલી થઈ ગઈ જો બસ આટલું ઘણું કેમ કે ખબર ના પડવી જોઈએ એવી રીતે કરવાનું છે આપણે જો આ પફ ખોલી નાખ્યો અંદર યાર ઢોરાશે તો આની ખબર પડી જશે સારું ઓકે અમારે જઈ તો સારું છે ઢોરાનું યસ થઈ ગયું કમ્પ્લીટ આપણું હવે આને આ પફને આમને મૂકી દઈએ આપણે વિશે ઢોરાણું યાર એ તો હું કાંઈક ગોળી પાઈ દઈશ એને કે આવી રીતનું આમ હતું તો ચલો હવે ઘરે જઈને તમને લોકોને મળાવું છું બરાબર કન્ટિન્યુ રહેજે બ્લોગમાં આપણે પફ લઈને આવી ગયા છીએ ઘરે ને કિસ્સું આવી રહી એટલે પફ લઈને સારી લઈને આવી ગઈ યસ ચલો પફ હવે આપણે જો મારી સામે વાગી ગયું હમણાં આ તો બચી ગયો હાથ રાખ્યો તઈ જમવા માટે તમે પફ લઈને આવ્યા હારિકા લાવ જલ્દી હાલો ફટાફટ મસ્ત ભૂખ લાગી. મારે આશો થવો એક મારે ખાવાનું હા ચાલો કરો તીખો કેમ લાગે તીખી ચટણી હશે એટલે એમાં અંદર શું આમાં મસ્ત હે ને બાકી એ તીખો લાય હે તીખું આમાં કેટલું તીખું હોય પાણી લાવો જલ્દી મગર દી ના, આપણે તીખો છે. કોના જોડે લઈને આવ્યો પપ તીખો નથી ભાઈ હવે આમાં ક્યાં પફ આટલો તીખો હોય આમાં કેટલો પફ તીખો લાગે તને ખા દો ને કે આમાં તીખો છે આમાં પફ જો તીખો જ છે હું નહીં તીખો આવો પપ લઈને અમે હા હવે દેખા ટ્રાય કરજો તને ના, હવે try ના કરો. અમુક વાર આવી ગયો હોય તીખો હવે અમુક વાર તીખો અમુક વાર આ આવી મોઢું ભરે આખું પણ પણ અમુક વાર તીખું આવી ગયું હોય તો ખાલી અમુક જગ્યાએ મસાલો વધારે હોય છે. મોઢું ભરે મારું શું મોટું બોલે અંદરથી ભરે બધું ગળું ગળું હું કે મગજની બે શું છે પણ એટલે તીખો કઈ ના હોય ભાઈ પગ અમુક વાર આવી ગયું હોય એવું આ લાસ્ટ ટ્રાય કરું આ ટ્રાય કરો તો કઈ તીખો લાગે હું જીવો બીજું તો કઈ નથી ફ્રીજમાં જોઈ લો કઈ હોય તો તીખું લાગ્યું પણ હવે શું કરું કે કઈ છે નહીં પેપ્સી આપું પેપ્સી હે તો રૂમાલ લાવ જલ્દી રૂમાલ આપી દે અરે બીજું તો કઈ છે ચોકલેટ આપું હે ચોકલેટ આપું નથી ખાવી ચોકલેટ રાખો તમારા જોડે લે આટલો પગ તીખો નીકળે એમાં મારો તો કઈ વાક નથી ને તમે ખાવ સાહેબ પપ? મને તમે તો ખા ના ના, તમે ખાઓ ખાવાની ઈચ્છા નથી ના ના ખાવ તો ખબર પણ તીખો નહીં ને એમ કે ખાવ તો એક વાર ખાઓ ખાઓ જલ્દી ખાઓ ફટાફટ ખાઓ ક્યાં તીખો તીખો है ना છે તીખો ના ના ખાઓ હજુ ખાઓ
હું ટ્રાય કરું. ના ના બીજો ટ્રાય કરું બરાબર. આ ખાવ બરાબર છે. તીખું આવી ગયો, સાચી વાત છે તારી. હમ? તીખું આવી ગયો છે. હાલો તે દુકાનવાળા કન જઈએ, હાલો તે. દુકાનવાળા પાસે શું છે? ના ના દુકાનવાળા કન જઈએ. દુકાનવાળા કહે છે, શું કરું તો આટલું બધું મરચું લેવા નાખે છે યાર, મારી નાખવાનો. એક તો આટલી ગરમી ભાવ આવું તીખું ખાવાનું. આ ટ્રાય કરી લે, ઉભી રાખ. નથી ખાવ મારે એક ટ્રાય, તમે ખાવ બધા. પણ આ ટ્રાય તો કર. મારે નથી ખાવ, તમે ખાવ. પણ આ જો પણ બીજો છે આખો. ના એ નથી ખાવ મારે, તમે પેલા દુકાનવાળા જોડે. એટલે એકવાર ટ્રાય કર. ના 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 હું કરવા. મારા સમજી એકવાર ટ્રાય તો કર. આ તીખો છે કે નહીં? એ તીખો છે? આમાં કેમ તીખું લાગે? કે કાંઈ ખબર નહીં મને. સાચું કેમ? સાચું કા કાંઈ ખબર નહીં મને. પાકું? આ તો હજી એક બાઈટ આમાંથી ખાવ. મને તીખું લાગે. તમને ના ખબર ને? ના ના ખાવ. પણ મને તીખું લાગ્યું એટલે મેં ખાધું તો ખરી. ના તો બીજી વાર ખાવ. ના. મેં ત્રણ કોળિયા ખાધા. હજુ મોઢું ભરે મારું. તો શું કર્યું? તીખું આવી જાય છે. ખબર પડે ક્યાંથી રહીને આયા પગ? પેલા એક તો મને તૈયાર આપણે કરી. જ્યાંથી લેવા જઈએ ત્યાં. પેલા મને એક તો તૈયાર કરી. પણ કે આ પછી બહાર લેવા બરાબર? પછી શું કીધું તમે? નહીં ગયું પેલા તીખું લાગ્યું. આમાં ખોલો કાઢો ને, જમી ગયું બધું. જો મોડું થોડું હતું. કંઈક તો ડાઉટ છે. સુપર ડાઉટ છે. તો આ કેમ તીખો, આ કેમ મોઢો? તીખું આવી જાય તો શું કરું? પાકું? દુકાનવાળા કને લા. દુકાનવાળા પર જઈને હું કરું એ તો આવી ત્યાં જાય. ત્યાં જઈને ટેસ્ટ કરી તમે આટલું બધું તીખો ન બનાવીને. હે? મને એવું- દાંત મને દાંતની કેમ? એવું. દાંતની કેમ ઓળસ દાંતની? મને શું કે છે એમાં? આટલું બધું કેમ તીખો? હજુ મારું ગળું પર હ. અહીંથી આમ આમ ખાઈ લે ને આમ. આમ જો. ઉભા રહી તું. તો એક કડોમાં ઉભા રહો અંદર તે. હાલ. એક મિનિટ. આ શું હે? મસાલો છે બીજું શું છે? આ મસાલો હે જ નહીં. સાચું બોલો, શું કરી તું? કાંઈ નથી, કાંઈ ના ના હું કરી તો આજ હોય એટલું મરચું આખું જાય તું આખો જાય તે હોય એટલું આખું જા ને આટલું બધું મરચું. ચલો ખાઓ તમે. એ મરચું એ મરચું હું તને તીખો ભાવે ને એટલે તીખો થોડું ના હું મરચું તીખો એમાં નખાઈ દીધું. એટલે અંદર તમે ચટણી ના ખાઈ તેમ. હા આટલી બધી ચટણી એટલી બધી ને થોડી ચમચા ભરી ભરી ચમચા ભરી ભરી આ જોવો તો આ આ આ કેટલું મરચું છે? કેટલું મરચું હે? ખાઓ ખાઓ. ના ના ખાવું જ પડશે. ના કેમ નહીં? આ બધા તું ના ના ખાવું જ પડે. ખાઓ ચલો ફટાફટ. ના 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 મગજ મારી નહીં કરતો, લપ થઈ જાય. હું નહીં ખાવ કીધું ને મોઢા પર મારી છો? નહીં ખાવું. ખાવું છે કે જો આમ જો ઢોરાનું બધું તાર ખંભા ઉપર સમજો. ભલે ઢોળા તું હું નહીં ખાવું હે કે નહીં ખાવું? ખાઓ ખાઓ. આમાં જરૂર ડાઉટ છે. ઉભા રહો, હું બીજા પગમાં જોઉં. આમાં તો કાંઈ નથી. તેમાં કેમ? આમાં ચેક કરો. આ ઢોરેલું રહ્યું મેરી જાન. હું હતું? હે? તો guys, આપણો prank successful થઈ ગયો. જે prank કરતો હતો એટલે આપણે- એમાં તીખું મરચું નાખ્યું હતું મેં મમ્મીને ઘરેથી. એટલા જ કલાક તીખું ગયા. તીખું મરચું નાખી એમાં પાણી નાખી હલાવી ને પછી આમાં અંદર નાખી દીધું. રિવેન્જ ગાઈસ, રિવેન્જ. ખાઓ તમે આ તો. હું નહીં ખાવ. ખાઓ ખાઓ પપ, ખાઓ. હું નહીં ખાવ. ગાઈસ, કાલે મને પાણીપુરી ખવડાવી હતી ને પેલા દિવસે આ તો તીખી માખી મરચાની. આજે મરચા વાળો પ્રેન્ક રિવ્યુ પાછો થઈ ગયો. રિવેન્જ લીધું આપણે. કયો વાંધો નહીં. કેવું લાગ્યું તીખું? કેવું લાગ્યું? Prank. Prank number 3 coming કેવું soon. લાગ્યું? હજી તીખું લાગ્યું? ના હવે નથી લાગ્યું. બીજા કોઈ? ખા તમે. આને ખવડાવું? હમ. કેવી લાલચી છે, કેવી લાલચી છે. એટલું તીખું લાગ્યું તો પપ તો એને ખાવ જ છે બીજો. જોઈને પેલા આમાં નથી. નથી તો તીખું નથી લાગ્યું. આ ખાધું તો આ
હા પણ તીખું લાગે એટલું બધું મેં કહું આ મીઠી એટલે થોડુંક તો હાવ લાગે ને અંદરથી હા તો ખા આખું ગળું બળે મારું કઈ ખબર પડે તમને કઈ આ ખા લે કોઈ મીઠી ચટણી તો ખાઓ તમે મારે કાંઈ મીઠી નથી કાંઈ નથી ખાઓ તમે ખા દીધી મારે પણ ખાઈ ચાલે મીઠી ચટણી ખવડાવ કીધું ખા ચટણી ભાઈ ડાઉટ છે કાંઈ કાંઈ ચટણીમાં ડાઉન નથી હું મગજની ઊણો હો તમે આવી રીતે મીઠું ખવડાવ મને પ્રેમ કરતા હો તો આ ખાઈ જો ચલો એક બસ પેલા આ તો ખા પેલા ખા હું કીધું મને પ્રેમ કરતા રાખો મારે નથી ખાવું મેં કદા પ્રેમ કેટલા હરામી હો તમે તો ગાઈસ આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો છે હવે એને જે કેવું હોય કે આપણે રિવેન્જ લઈ લીધો ને આપણો આંખમાં પાણી આવી આંખમાં પાણી આવી આઈ જાય ને તે આખી પીની થઈ જવું એટલું તીખું તો આટલું મરચું ભર્યું ટેન્શન ના લે તમને ચમચા ભરી ભરી મરચું ખવડાવી દઉં ટેન્શન ના મારા ને પ્રેન્ક કરવો તેનો ભારી પડ્યો ને પ્રેન્ક ને તમે પાછા કમેન્ટ કરતા હતા કે એ વિશુભાઈ એટલું નહોતું બોલ્યું વિશુભાઈ આમ નહોતું કરવું હવે ચલો વિશુભાઈ રિવેન્જ લઈ લીધું હવે બોલજો જઈ કે કીચુ દીદી તમારે આમ નહોતું બોલવું એમ મજા આવી ને હવે ફાઇનલી ગાઈસ આપણો પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો છે બરાબર છે શું કર્યું કાંઈ નહીં કરી કઈ નહીં હવે એ રિવેન્જ લેશે મારા આગળ મને રિવેન્જ લેશે મારા આગળ કામ કરો કામ ધંધી ન કરો તો વર્ષે બાકી કાંઈ નહીં બને તો ચલો ગાઈસ આપણે મળીએ છીએ થોડી વાર પછી આને થોડું ખવડાવી મારા આઈસ્ક્રીમ જોઈએ ગમે તે કરો તમે આઈસ્ક્રીમ લેવો જાઓ પછી આગળ કાંઈ ખાવાનું થતું નહીં મારે આઈસ્ક્રીમ ખાવ જલ્દી નથી ખાવું હા હું તો ખાઈ લઉં કરી હું ખાઈ લઉં પેલા આઈસ્ક્રીમ લેવા છે પે વગર નહીં ખવાય ના હું તો ખાઈ શકું કાંઈ નહીં મારે ખવાય ખાવું છે ભાઈ આઈસ્ક્રીમ ક્યારે લઈ આવ ચલો મારે તો ખાવું છે નહીં ખાવે ના પેલા આઈસ્ક્રીમ લઈ આવ ચલો નહીં ખવાય મગા કરી જાય મને તીખું લાગે પેલા આઈસ્ક્રીમ લઈ આવ ચલો ગળું ભરે મારે જાઓ આઈસ્ક્રીમ લઈ આવ પેલા આઈસ્ક્રીમ લઈ આવ. બસમાં ગઈ ગઈ આ ગોજા તું બતાવી દો તારા બાપને બહુ પ્રેમ કરવાના થવા જ થયા છો આમ જો ખાલી મારો છોકરો જો એમ ના કરજો ખાલી હા નહીં કરતી મારા છોકરા નહીં કરતી મામાને તીખું લાગે શું કરવાનું હે તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ થોડી વાર પછી મળીએ છીએ તો હજી મેડમને તીખું લાગ્યું બળે છે હજી પાણી પીએ છે કયું નહીં બહુ બળે છે વાહ વાહ પફ કર્યું હે તો પ્રેન્ક કરે મારા હારે આવો તમારા અંગાત જ કરો પ્રેમ તો તારા અંગાથી થાય ને પછી હવે અહીંયા પફ ચોટાડ્યો છો એ ગંધારી ગોબરી મને ક્યાં ચોટાડ્યો પેટમાં બળે મને ગમે તે કંઈક લેતા આવો જાઓ તો ઠંડુ તો ખાવું જ પડે નહીં તો મજા નહીં આવે જાઓ લેતા આવો તમે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ઉઠાવતા આવો સારું ચલો તો વ્લોગને એન્ડ કરી દો હવે તો ગાઈઝ આપણો આ ધ પ્રેન્કનો વિડીયો તો વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ છીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ એન્ડ સી યુ તો ચલો આપણે આ લઈને આવી ગયા છીએ ઘરે થમ્સઅપ ને ચોકોબારની તો લે કીશું અંદર મૂકી દો ફ્રીઝરમાં મૂકી દો થોડીક ઠંડી રહેતી ફ્રીઝરમાં જો મૂકી દઈએ ચોકોબાર ખાય છે ચોકોબાર નહીં પેટમાં બળે હું કરું ને આ બે બિચારા રાહ જોવે અમને આપશે સારું લાગ્યું હવે ખાધી તો હવે એક બટકું ખાધું ના સારું લાગે તો કે હજુ બળે હે મોઢામાં સારું લાગે સારું ચાલ તો ખાઈ લે હવે